છે રુચિ ભગવાનનું મોઢું જોવા માતાજીનું ભાઈ અમે ક્યાંય બી જઈએ ને એટલે રુચિ ભગવાનનું મોઢું જોવા તો જાય જ. જ્ઞાન માટે વસ્તુ લેવા જવાની છે એટલે ક્યાં આજે ક્યાં ઉપડ્યા આપણે? આજે આપણે જઈએ છીએ વ્યાનને અમે હું અને જય છે ને પેલી સોનાની કડલી હોય ને એ ગિફ્ટ કરવી છે અમારે. હા એટલે અત્યારે અમે જઈએ છીએ સોનીના ત્યાં વ્યાન માટે મસ્ત મસ્ત લઈશે અને અન્નપ્રાશન સેરેમનીમાં ગિફ્ટ આપીશ. યે ચલો 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 ચલો. ચલો લેટ્સ ગો. શું જુએ છે બે? કાર્ટૂન હે કાર્ટૂન? તો પછી મમ્મી ચલો ચલો. અરે મારી મમ્મીને શું ટેવ છે ખબર છે? મમ્મી શું ટેવ છે તારી? ઘરની બહાર નીકળીએ ને એટલે બાથરૂમ જઈને જવાનું. ચલો ચલો ગાઈસ ફટાફટ આપણે ગાડી ચાલુ કરીએ દીકરા. જો આદુ વટી ખાવી છે જે? હા લાય ને. કઈ આદુ વટી છે? આદુ વટી લાય મને બહુ ઉધરસ થઈ છે ભાઈ. ઉધરસ થાય ને તો આ ખાઈ લેવાની 4-5. વ્યાના રમકડા લીધા? એક બે વ્યાનના એક બે ને 7-8 રમકડા લીધા. વ્યાન કેવું જુએ છે? જલ્દી તમે નીકળો ભગવાનને પગે લાગી. હા જઈ આયા અમે બકા. તોય તમે જઈ આયા ને હું તો બહાર. સાવ ચલો ભાઈ. ભગવાનને મળ્યા વગર કોઈને બહાર જવું નથી. એક હું જ એવો છું કે ખાલી એક જ વાર ભગવાનને સવારે મળું છું. હા પ્રતિમા જ્વેલર્સમાં અમે જઈ રહ્યા છીએ. પપ્પાના ફ્રેન્ડની શોપ છે અને બહુ જ સરસ કલેક્શન અહીંયા મળે છે. સ્પેશિયલી લગ્નમાં બી આવ્યા હતા આયુષીના અને હવે વ્યાન માટે બી આવવાનું શરૂ થઈ ગયું છે. આમાં તાંબાના ગાભો આવે અંદર અને ઉપર ગોલ્ડ આવે એમાં બધું વજન આ રીતે લખેલું હોય 4 ગ્રામ આસપાસ. તો ઘણી બધી ડિઝાઇન છે. તમને કંઈક પસંદ આવે તો સાઈડમાં મૂકશો બીજું બતાવો. ઓકે રાઈટ. દાદાના મિત્ર જ છે. હા ખ્યાલ આવી ગયો કે આ છે ને સરસ લાગે. થોડુંક ગર્લિશ છે. મતલબ ગર્લ્સ ને વધારે સૂટ કરે આમાં. શું છે નહીં? જો હાથી વાળું સરસ છે. શ્રી બી સરસ છે. દાદાનો ફોન આવ્યો જો. તે મોકલાયો ફોટો એટલે આવ્યો છે કદાચ. હેલો. ના બસ જો બાબા જોઈએ જ છે હજી. ઝાંઝરમાં ગુરુકુલ રોડ. તો ચલો એક જ ક્લિકમાં ગમી જાય ને એવું જોઈતું હતું રુચિને. જોઈએ છે. તો કઈ વાંધો નહીં મહેનત કરી લઈએ થોડી. ચલ ફટાફટ ચલો. ટાઈમ નથી. કાલે વ્યાનુનું અન્નપ્રાશન છે ભાઈ. પછી હા કાલે હજી તો ઘરે જઈને બહુ પ્રિપેરેશન બાકી. બહુ હવે શણગાર જ્વેલર્સમાં આવ્યા છીએ. હવે જોઈએ લેટ્સ સી. બધી જગ્યાએ જાય વ્યાન. નહીં વ્યાન ફાવે છે દીદી જોડે તને? હે મજા આવે. આવું તો નથી પહેરવા. આ તો બહુ કોમન થઈ ગયો. પણ એ બ્લેક મણકામાં પેલું તાર વાળું આવશે. અચ્છા. એ તારમાં પછી કેવું લોંગ ટાઈમ નીકળી જશે તૂટી જશે એ એ વાગશે વસ્તુ તો પછી. ખરી. હાય એવરીબડી. આજે હવે માણેક ચોક આવ્યા છીએ વ્યાન માટે કડલા અને બીજું કોઈ નાની મોટી વસ્તુ લેવા માટે. સો ગાડી પાર્ક કરી દીધી અને હવે રિક્ષામાં બેસીને જઈએ છીએ. મજા આવે છે સિટીમાં. મમ્મીનું એવું હતું કે એકવાર સિટીમાં તો આંટો મારવો જ છે એટલે અમે સિટીમાં આવ્યા છીએ. બરાબર ને મમ્મી? મજા આવે ને અહીંયા ડિઝાઇન ને બધું સારું હોય. આ બધી દુકાનો જોડે જોડે ને એટલે જોઈ લેવાય. હા, બે જણ ઓળખીતા છે ને પહેલા એમની દુકાન જઈશું. એટલે કહેવાનો મતલબ એવો કે અહીંયા આગળ આપણે ત્યાં આગળ તો બધા અલગ અલગ શોરૂમમાં જવું પડે. પૂરી મસ્ત મળે. અહીંયા પાણીપુરી સરસ મળે એવું મમ્મી કહે છે. પાણીપુરી આ કયો રોડ છે કાકા? આપણે સરાફર છે સોરી પીર મોહમ્મદ શાહ કયો? પીર મોહમ્મદ શાહ રોડ પીર મોહમ્મદ શાહ રોડ. માણેક ચોક જવાનો રસ્તો. માણેક ચોક અહીંથી પાનકોટ નાકા આગળ આવી આગળથી પાનકોટ નાકા આવે ગાઈઝ. આની મજા અલગ છે. મસ્ત પાણીપુરી હોય ને. એવું છે? મમ્મીને હવે ખવડાવવી જ પડશે રિટર્નમાં તમારે અમને. હા એકદમ મસ્ત છે. એ દાબેલી બી છે તમે કહેતા હતા બહુ જ સરસ હોય છે કંઈ. જયનો અવાજ સાંભળ્યો ને એટલે હા, ઉઠી ગયો. બેન બહાર ક્યાં છે? જોઈ તો કેટલો વર્ષો પછી આવ્યા. બહુ વર્ષો પછી આવી. તો વ્યાન બી બહુ વર્ષો પછી આવે ને મમ્મી. એ વાત કરી એટલે મમ્મી જ્યારે એકદમ યંગ હશે ત્યારે બધી વસ્તુ માટે આવતા હશે કે પણ હવે તો બધી ઘરની વસ્તુ ત્યાં બજારમાંથી સેટ થઈ જતી હોય. બનાવો હોય. શું કહે છે મમ્મી? શું કહે છે? આપણે કઈ આમ પેલું છોકરીના એન્ગેજમેન્ટ કર્યા હોય ને ફ્રૂટ મોકલવાના ને શણગારવાનું બધું અહીંથી મળી જાય. છાપ ને બધું છાપ ને બધું ડેકોરેટર્સ ને બધું. તારી જોડે વાત આની હોય ને રાત્રે ભીડ. ખાણીપીણી બજાર ચાલુ થઈ ગયા ખાણીપીણી બજાર આટલામાં ચાલુ થઈ આટલામાં ખાણીપીણી બજાર ચાલતા હોય. માણેક ચોક છે જુઓ બધા. ફાઇનલી અમે સોનાચાની બજાર આવી ગયા છે માણેક ચોક. મમ્મીને કોઈ ઓળખીતા છે ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ.
લાઈફ ટાઈમ મેમરી છે. બહુ જ મજા આવી રહી છે. વ્યાન સાથે માણેક ચોક માર્કેટમાં અમે ફરી રહ્યા છે. એ મોટો થઈને આ જોશે એટલે કેટલું આમ એને સારું લાગશે કે મને પપ્પા આટલો નાનો હતો તો બી લઈને આવ્યા હતા. બહુ જ મજા આવે છે. જો અમે આવી ગયા છીએ રુચિ અને એના બા જોઈ રહ્યા છે ભાવસાર જ્વેલર્સમાં. આગે KMC ગોલ્ડ છે ત્યાં આગળ જઈએ છીએ. કાંઈ કીધું કે અંકિતમાં જાઓ. હવે અમે અંકિતમાં આવ્યા. અલગ અલગ જગ્યામાં હેલે છે આ લોકો. આનો ઓટોની અંદર લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. યસ. સો કેવું એન્જોય કરે છે વ્યાન? જો તું મોટો થાય એટલે યાદ કરજો કે તું ઓટોમાં છે બેટા. હાઉ ડુ યુ ફીલ વ્યાનો? હા વોટ ઇઝ યોર ફીલિંગ રાઈટ નાઉ? કેવું મજા આવે છે? ઓપન એર, ઓપન થિયેટર જેવું. આપણે બે પણ પેલું કહેતી હતી ને લેવાનું હા એ અહીંયા પ્લેટ પડી જશે ને હા પેલું હા 3 ply પેન વાળું. ખોટા બેસી અરે જોઈએ છે હા. નાનું થોડુંક જ રાબ ને એવું બનાવવું હોય ને એની માટે. એક નાનું પેન લેવાનું ભૂલી ગયા હતા. ફરી વારમાં આવી ગયા અમારા પ્રેમાળ કાકા. આજે વ્યાન આવ્યો છે. વ્યાન દાદાને કે જય શ્રી કૃષ્ણ. મમ્મી આવ્યા છે. મારા મમ્મીની બધા બહેનો અમેરિકાથી બધું લઈ જાય છે તો અહીંયાથી લઈ જાય છે. વ્યાન તું શું જોવે છે બધું બેટા? ટગર બધું વાસણ દેખાય છે ને. હા. 850. કેવી મજા આવે છે તો એને. લાઈટો લાઈટો આ બધાને એમ કે કંઈક નવું નવું દેખાય છે બધું એમ. મજા આવે છે બેનો જોતો જોતો આ બધું આમ ટગર ટગર જોવે છે. ચમકાટ જોવે છે. મજા પડી ગઈ પણ જુઓ તારી માટે લેવા આવ્યા તને ખબર પડી ગઈ બેનો? એ લાઈફમાં પહેલી વાર સિટીમાં આવ્યો છે. હા. એને યાદ રહેશે બેટા. આ સ્ક્રીન છે ને 950 શું વાતો કરો લે? જોઈ લો આ પેલા. સારું છે એ આ કહે છે પણ આ બહુ નાનું છે ને કરતા આ સારું છે. મમ્મી પણ થોડું મોટું તો છે જ ને. પછી આપણે જો નાનું નથી આપણી પાસે. પણ એવું નથી. શી મીન્સ કે આમાં હલાવવાનું છે ને થોડુંક સારું ફાવશે. અચ્છા. પેલામાં ચમચી બરાબર આમ હલાવતા ફાવશે. એ વાત સાચી છે. જો અહીંથી સ્ટાર્ટ થાય આનાથી હજી મોટા આવશે. કયું લેવા નક્કી કર્યું? બીજી કોઈ કંપનીના જો આનાથી એક આવી ગોળણી લીધી છે સ્ટ્રેનર. એ તો ગઈ વખતે લીધી હતી એક. પણ એ અલગ લીધી હતી. લાસ્ટ ટાઈમ બે લીધી હતી એમાંથી એક જ આવી હતી ને એકનું બિલિંગ થયું હતું. એટલે આજે આ રહી ગઈ હતી ને ફરી લઉં છું. હા અને એક આ નાનું પેન લીધું છે હા. અને આ એક ફ્રાય પેન લીધું છે કે ફ્યુચરમાં એની પેનકેક્સ ને એવું કંઈ બનાવવું હોય ઓકે. તો આમાં બનાવી. પેલું કંઈક એલ્યુમિનિયમ નથી લેવાનું, આપણે સ્ટીલનું લેવાનું ને. આ સ્ટીલ જ છે 3 ply. ટ્રિપલ સ્ટીલ લેવાનું ને. હા 3 ply સ્ટીલ છે. ઓકે ઓકે. એટલે એ જ લીધું. સરસ સરસ વેરી ગુડ. ચલો ફટાફટ. મમ્મી તું રવા જાઓ. મમ્મી બીજે 25 વસ્તુ જોશે ને તો આગળ ચડાવશો બધું. આ બહુ સરસ છે. આ ઉપર બી કંઈ ગરમ કરીને ખાવું ઇલેક્ટ્રિક હોય કુકર હે? હા જો મસ્ત છે આ. ફરવા બરવા ગઈ છે સેરેલેક બેરેલેક એવું છે તો વોરંટી ગેરંટી ચાલે તો ચાંદ તક નહીં તો રાત તક. કેટલા શું છે રેટ શું છે આની? જો સરસ છે પણ એકદમ નાનું કોમ્પેક્ટ. મતલબ બેગમાં મૂકીને લઈ જવું હોય ને તો લઈ જઈ શકીએ. એટલે એનું પણ આ ચાઇનાનું જાતનું એલિમેન્ટ હોય ને આવું તો સારું. તારું આર્મી માટે લાયા હતા એ કેવું હતું? એ તો મોટું છે. આવું નાનું નથી. એ વખતે આવું નતું બોલતું. ઉડી જશે એવું કહે છે. એટલે આવી ટાઈપમાં કંપની વાળામાં બીજો ઓપ્શન્સ કારણ કે ડબલ આવતો નહીં હોય. વસ્તુ બતાવું તમને બધાને. આ અંકલ છે અને દુકાનની અંદર જાતે ચા બનાવે છે ગાઈસ. અને કેટલી મજા આવે આને પીવાની. વાવ. તજ, લવિંગ, ઇલાયચી, કાળા મરી, અશ્વગંધા, આદુ ને ફુદીનો. ફુદીનો. અને અહીંયા આગળ સુગંધ આવે છે. આખી દુકાનમાં સુગંધ આવે છે. કાકા તમે બહુ નસીબદાર છો. આટલી સરસ રોજ ચા પીવો છે. રેડી. આ અંકલે ચા બનાવીએ જોઈ. જોરદાર. ટ્રાવેલ કરતા હોય ને તો કઈ ખીચડી કે એવું કઈ ગરમ ભરીને લઈ અચ્છા જઈએ. અચ્છા. હા એના માટે હા.
આ બી સેમ એવી રીતે કંઈક 24 કલાક પાણી નહીં, હોય કે એવું હોય એનું આને શું કહેવાય? ઇન્સ્યુલેટેડ થર્મોસ્ટેટ નાના બાળકો માટે બરાબર બરાબર. એટલે આપણી મોટી હોય તો આપણે બસ ઘરે પડી હોય પણ નાનું હોય તો બેગમાં લઈ જઈ શકાય. ઈઝી રહે આપણી માટે. બરાબર છે. દાળ લઈએ ચલો ચલો નીકળીશું આપણે ફટાફટ. 3-4 વાગે ખાવા બી પણ આંગળી ના નાખી. કાકા થેન્ક યુ સો મચ, બહુ જ ગમ્યું અમને. થેન્ક યુ અંકલ, ચા માટે બહુ જ ગમી ચા. થેન્ક યુ એવરીબડી. કાકા, ઓ કાકા, મળીએ. ચલો મળીએ. ચલો બેન, બધાને બાય બાય કહી દે બેટા. બાય બાય. વિડીયો તો મારા ઘેર કેટલા ફોન આવી ગયા. હા દેખાયા હતા એમ. થેન્ક યુ દાદા. વ્યાન ઉપર આશીર્વાદ બનાવી રાખજો. ચલો આવજો. અરે યાર આશીર્વાદ તમારે આવવાનો. માણેક ચોક સોનાચાની બજારમાં બી મેળ ના પડ્યો, સારી ડિઝાઇન્સ ના મળી. સેમ વસ્તુ જ્યારે વ્યાનનું અન્નપ્રાશન હતું ત્યારે પણ અમે બહુ જ ફર્યા હતા ગુરુકુલ રોડ ઉપર. ક્યાં ક્યાં ગયા હતા રુચિ આપણે? ઝાંઝરમાં ગયા હતા, સ્વનિમ જ્વેલર્સમાં ગયા હતા. બધી જગ્યાએ ત્યાં કોમન ડિઝાઇન હોય છે. શું શું ડિઝાઇન હોતી હતી મમ્મી? મિકી માઉસ હોય, એલિફન્ટ હોય, પછી નાના છોકરાઓને નજર ના લાગે ને એવું હોય છે. અને શુભ લાભ લખેલું હોય ને એ બધી નોર્મલ ડિઝાઇન બધે મળતી હતી. હા યસ. પણ હવે સીજી રોડ તનિષ્કમાં જઈએ છીએ અને બીજી એક જીવા કરીને એક સ્ટોર છે સીજી રોડ પર, ત્યાં બી આંટો મારીએ છીએ આજે. Yes. જોઈએ શું થાય છે. અમારે યુનિક ડિઝાઇન જોઈએ છે. સો આજે મળી જાય તો ઠીક છે ને આજે પપ્પાની ડેડલાઇન છે. ડેડલાઇન છે એટલે આજે ઘરે લીધા વગર તો જવાનું જ નથી. ગમે તેટલું ફરવું પડે પણ આજે લઈને જવાનું છે. સો આજે અમે જે હડબડી કરી રહ્યા છે એનો ફાયદો થવાનો છે વ્યાનને. લો શોપિંગ કરવા નીકળ્યા છીએ તો પણ પાણીપુરી ખાવાનું આ લોકો ભૂલતા નથી. પાણીપુરી તો ખાઈ જ લેવી હોય ગમે તે જગ્યાએ, કોઈ પણ જગ્યાએ પાણીપુરી તો જોઈએ જ. હે મમ્મી, એક દિવસે ના ચાલ્યું પાણીપુરી વગર. હા પાણીપુરી ખાવી જો આ લોકોને. સિટીમાં નામ લીધું હતું પાણીપુરીનું, ત્યાં મેળ ના ખાધો એટલે હવે અહીંયા તો ખાધું પડે. યસ, મારા ડાયટ છે ને હું ને વ્યાન અહીંયા ઘરે ઊભા છીએ. વ્યાન જુએ છે કે આ લોકો શું ખાય છે. આવું ચાલુ થઈ ગયું છે પાણીપુરીનું અને આ લોકો ખાવા માંડ્યો. મજા છે. સ્પીડ કેટલી બધી છે આ ભાઈની, બહુ સ્પીડ છે બાપા. એ બોયઝ બી બહુ બધા છે પાણીપુરી માટે, ઘણા બધા લોકો છે. બોયઝ વધારે છે ગર્લ્સ કરતાં. ટૂંકમાં ક્યાંય મેળ ના પડે એટલે હવે અમે તનિષ્કમાં આવ્યા છીએ સીજી રોડ. જોઈએ અહીંયા કેવી મજા આવે છે, કેવી ડિઝાઇન્સ છે અહીંયા ગાડી. કે અહીંયા ગાડી નાના બાળક માટે એક જ કડવું હતું તનિષ્ક સીજી રોડ ઉપર. સો હવે અહીંયાથી નીકળીએ છીએ. બી ખબર પડી જાય કે આ સ્ટોર અને જે શિવરંજની વાળો તનિષ્કનો સ્ટોર છે ને હા. એ બંને ટોટલી અલગ જ છે. આ અચ્છા. લોકો અહીંયાથી ત્યાં ફોન પણ નથી કરતા કે પૂછાઈ બી નથી આપતા. બોલો કેવું કહેવાય ભાઈ. લાઈક અલગ અલગ જ ફ્રેન્ચાઇઝીસ છે એવું લાગે છે. ચલો ચલો હવે જ્યાં ઝીવામાં આવ્યા છીએ સીજી રોડ, એક ભક્તિ જ્વેલ્સ. ચલો 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 લેટ્સ ગો. કેમ છો? થેન્ક યુ, તમે ફટાફટ રિસ્પોન્ડ આપ્યો. મેં તમારા બ્લોગમાં કાલના બ્લોગમાં જ કમેન્ટ અચ્છા એવું છે. ઓકે ઓકે. સીજી રોડ જીવા જઈને કીધું કે એમનું આયેલું છે. હા હા હા. મસ્ત છે પણ જો મોમ ડેડ મોમ ડેડ છે એવું છે. મોમ ડેડ વસ્તુ કેવું રનિંગમાં વધારે ચાલે છે અને ચા કોફી નાસ્તો ચા કોફી શું લેશો ભાઈ? પૂછી લે, તમને પૂછે છે. કોલ્ડ કોફી ચા કોફી સેન્ડવિચ સેવ પૂરી સીજી રોટી થેન્ક યુ થેન્ક યુ. કઈ જ નહીં, ટચ કઈ ના આયા પાણીપુરી. ટચ કઈ નહીં. આ દીદી છે, ફોલોવર છે વ્યાનના. શું નામ છે તમારું દીદી? સ્ટેફી સ્ટેફી નામ છે એમનું. અને તરત જ મેં સ્ટોરી મૂકી, એમનો મેસેજ આવ્યો હતો અને અહીંયા આગળ કલેક્શનના ફોટા મોકલ્યા અમને ઝીવામાં. બહુ જ મસ્ત કલેક્શન છે. હવે મને તો લાગ્યું પણ હવે આ લોકો સિલેક્ટ કરે ને કંઈ ગમે તો ઓફિસ ને ગમે તો કામનું છે બાકી નવી છે. યસ યસ સારું છે. સરસ છે બધી. બધા રોજ ગોલ વધારે ઇમ્પોર્ટન્ટ. તમારે કોઈ 22 કેરેટ જોઈએ તો 22 માં કેવું હોય સોફ્ટ આપતું હોય છે, બરાબર છે. એટલે એક તો દબાવવાની પ્રોબ્લેમ રહેતી હોય, એમાં વજન તમારે હેવી લેવું પડતું હોય છે. અને બીજી વસ્તુ શું, એમાં થોડીક તૂટફૂટની વધારે મગજમારી હોય, એના માટે રોઝ ગોલ્ડ વધારે બેસ્ટ હોય છે. કેવું ગમ્યું થોડું? જો આ બી બહુ મસ્ત પીસ છે, સુપર છે પેટર્ન. હું તમને 22 ના બી છે એવું નથી કે મારા જોડે નથી, પણ તમને ખાલી પહેલા એ બતાવી જે વધારે ચાલે છે. જો આ 22 ના બી છે જ મારી જોડે. સારું છે થોડું લેડીઝ હા તો આપણા વ્યુઅર્સને બી બતાવતા રહેજો, વ્યુઅર્સને બી બતાવજો બહુ કે તમે. મસ્ત છે ઓપ્શન. સામે ફર્સ્ટ ટાઈમ જોયા, આટલી અચ્છા. બધી જગ્યાએ ફર્યા ને
આ ટિફિની ના તે મૂકરે અહીંયા મૂકરે તો હું બતાવું બહુ જ તમને સારું હોય amazing છે. આ બી સરસ છે. આ આપણને ગમ્યું છે. આ બે. આ રીતના અહીંયા કલેક્શન્સ છે ગાઈઝ આ બી સારું છે. બ્લેક એન્ડ આ બી. એ બધા ટોટલી લેટેસ્ટ પીસ છે. ઘસાય ટીચાય બહુ આમ એવું બહુ થાય પછી આ 22 કેરેટમાં લેવું હોય ને તો બી છે તો છે એક આપણે આજે મંગળસૂત્રના કેડી આવે ને એ રીતનું જ આવે. આ જો છોકરું કે અથડાવ કે હાથ અડે ને તો બટકાઈ જાય ને તો પછી આખું બગાડે. ઓકે. આને બ્લેકમાં ઇન્ટરેસ્ટ છે મને તો આવું જ આ એવું ના મને લેવાય. આવું ગમે છે પણ આમાં ઓપ્શન્સ ખરા હજી આવું ગમે ના, છે. આ ઓછા આ વસ્તુ ભાગ્યે જ ચાલે છે. વધારે રોજ ગોલ્ડની ડિમાન્ડ ચાલતી હોય છે. જો તો કેટલી મસ્ત પેટર્ન છે એમાં બી બેગી. સિમ્બા 22 કેરેટમાં છે ને હા 22 કેરેટ. આ 22 કેરેટ છે સારું છે જો સિમ્બા. સિમ્બા અમારા દાદાને આવું ગમે. દાદાની ચોઈસ છે દાદાને આવા સિમ્બા અને ડ્રેગન ને એવું બહુ ગમે. સરસ છે પણ સરસ છે. યસ. વેરી નાઇસ આ બહુ મસ્ત છે. જો આ ટિફિની. So, આના ડંગ બોક્સમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં. અંદર સીટિંગ છે. કોઈ જ જાતની કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે તમને. હા એ તો છે. અને બીજી વસ્તુ ગમે ત્યારે એવી કોઈ પ્રોબ્લેમ આવે ને તો બી તમને ફ્રી સર્વિસ મળશે. એમાં કોઈ ચિંતા નહીં થવાની. આ સારું છે. મને આ બે ગમે છે ને કે આ બી ટિફિની વાળો બી આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ તો લાગે ખબર છે હા એને આમ આવે આયુષી જોડે સેમ આવું છે ટિફિની. ના આયુષી આને આપ્યું કઈ આપ્યું આવું જ આપ્યું ને ટિફિની વાળું. હા આ સારું છે પણ આ પાછળ આવું છે હા આમાં એવું છે. ચા કોફી કઈ તો લેવું પડશે મમ્મી શું ફાવશે તમને? હાઈકોર્ટ ક્યાં છે તમને ખબર છે ને કોફી હાઈકોર્ટ મને કે છે ને એને પહેર્યું છે તો નંખાઈ દેતા મને હજી આમાં બ્લેક મણકાની ઈચ્છા છે પણ એ કહે છે ને એ પ્રમાણે બધી તૂટી જતા હોય પછી આના કરતા ઈ એનાથી લુક બગડે છે ઉપરથી. ગમ્યા છે નો ડાઉટ પણ લાઈક એટલે એકવાર જુઓ ને આમ લોંગ ટર્મ સારું લાગે ને 2-3 વર્ષ સુધી પહેરે ને તો એવું લાગશે. મેઇન શું છે કે આ બધું વાગે નહીં ને બી એને જોવાનું કે રૂટીન લાઈફમાં વાગે નહીં. રાઈટ છે રાઈટ છે કરે ને હા, એ હા કારણ કે એને તો કઈ ખબર ના પડે અત્યારે એને ના ખબર પડે પણ આપણને આનું છે ને બહુ જ સરસ ડિઝાઇન છે પણ આ કેવું કે રૂટીન વેર માં પછી ના ચાલે. મારે રૂટીન વેર માં Right છે, પહેરવાના right છે. એટલે સો આપણે રૂટીનમાં પહેરવાનું કોઈ ફંક્શન હોય ત્યારે નહીં ફંક્શન રૂટીન નહીં રૂટીન માં ડેલી. અને પપ્પા કઈ ગિફ્ટ આપે છે અને એ બી જોઈ લેજે. હા એ બી આ કડા એ જ જોઈએ છે. જો આ બે જોયું. કડા ગમ્યા ઓકે, છે. ઓકે. એટલે દાદાની ડેડલાઈન પતી જશે તો પાછી વ્યાનની ગિફ્ટ સ્કીપ થઈ જશે. સ્ટક થઈ જશે. હે વ્યાન હે ને એવું થાય ને. હા આ દીદીને જોવા હતા. આ ભૈયો નહીં ગમતો દીદી ગમે છે. કેટલી દીદી વ્યાનને રમાડે છે અને વ્યાન જો શું કરે ઊંચું નીચું કરે ને તો આમ ઊંચું નીચું મોઢું કરે છે જો કેવી મજા આવે છે મજા આવે છે એ રુચિ કેવું કરે છે જોયું તે નીચે આવી ગઈ છે આમ જાય છે ને આમ જાય છે આમ જાય છે. ગાઈઝ એ મસ્ત કલેક્શન છે એકવાર જરૂરથી વિઝિટ કરજો તમે લોકો. અને અહીંયા આગળ અમારો મેળ પડી ગયો. આ લેડીઝ બ્રેસલેટ્સ આ લોકો કંઈક જુએ છે એનું બી કલેક્શન બહુ જ સરસ છે. બહુ મસ્ત છે. કાર્ટિયર સરસ છે કાર્ટિયર Fine છે છે. બધું જ છે. ટિફિની નું છે ઓપ્શન્સ. પેલું ટિફિની નું પેલું મતલબ વ્યાન નું જેવું હતું ને પેલું એવી ટાઈપનું એમાં નાની સાઈઝમાં હતું એવી ટાઈપનું ખરું કેવું પેલું અચ્છા, પેલું black diamond. હા વ્હાઈટ અને બ્લેક નું કોમ્બિનેશન હતું એ જ ને. ના વ્હાઈટ એન્ડ બ્લેક નહીં આટલું પેલું હા હા ખ્યાલ આવ્યો. હા, એ હતું પણ એ શોર્ટ આઉટ થયું છે. તમે ready જોયું હશે તો બતાવી દઈશ કે આ તો યાર ઓર્ડર થી આ બનાવું બી છું તો સરસ છે order પણ આ છે થી. ને આ વાગી જાય એવું છે પાછું. ના ના વાગે નહીં. મોઢું વ્યવસ્થિત જોઈ લો અને આમનાથી તમારી પત્નીઓને દૂર રાખવાની બરાબર ખાસ કહી દીધું મેં એ તને તમને આ ડેન્જર આના પર નીચે લખવું જોઈએ ડેન્જર. હા ડેન્જર લખવું જોઈએ. મારી મમ્મીને થોડા ફસાઈ દીધા છે અને રુચિને ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છે. હું પોતે ઇન્ફ્લુઅન્સર છું એટલે તમે મારા ધ્યાનમાં છો હવે. રુચિ એમની કળા છે હે તો મેં શું એટલે એમને અહીંયા રાખ્યા છે એ હા કરવા પણ માટે. મારે બી તો મારું કામ કરવું પડે ને બકા. એ એમ તમે તમારું કામ કરો મારે મારું કામ કરવું પડે ને. તું શું પહેરીશ? ફાઇનલી વ્યાનનો આજે મેળ પડી ગયો અને ટાઈમસર કામ થઈ ગયું. થેન્ક યુ સો મચ એવરીબડી. સ્પેશિયલ થેન્ક્સ તમને. તમને બી થેન્ક્સ. અરે અમારું કામ થઈ ગયું. ક્યાં ક્યાં ફર્યા છીએ આજે એ જ ને. અને હવે અમે ઘરે જઈશું. દાદા વ્યાનના ઘરે આવી ગયા છે. ઓકે એવરીબડી બાય થેન્ક યુ સી યુ બાય બાય બાય. આવીશ વાંધો નહીં. ભાઈ આવા સ્ટોરમાં આવવાનું ના થાય એ જ સારું.
બરાબર ના, ખર્ચા નહીં ખર્ચ હું મારી વેદના કહું છું હા લે ગર્લ્સ માટે અહીંયા ગર્લ્સે અવશ્ય અહીંયા આવવું જોઈએ બટ ચાલ્યા કરે લાઈફ છે આવા હેપી મુમેન્ટ્સ હોય ત્યારે જ આપણે ખર્ચો કરતા આવીએ છીએ થેન્ક યુ સો મચ બાય આ બે જણા શું કરે છે જો આપણને ડિટેલ વિડીયો બતાવો શું છે આ કડલીસ છે જો વ્યાનની મસ્ત વાવ એડજસ્ટેબલ કડલીસ એડજસ્ટેબલ છે એમ હા એટલે નાની મોટી થાય હા અને સરસ વ્યાનને અને બીજું શું છે બીજું બતાવો આ મસ્ત અને મસ્ત જ નહીં આ એક બાજુ બ્લેક ને એક બાજુ વ્હાઈટ હા બતાવો ભાઈ બતાવો સિયા રોઝ ગોલ્ડ નું છે હા એન્ડ પેલું 22 કેરેટ નું છે આ બી એડજસ્ટ થાય આ એડજસ્ટ ના થાય આ છે ને ફિક્સ છે આ સ્લાઇટ મોટું છે પણ એ થોડુંક મોટું થશે ને પછી આ એક સિંગલ પહેરશે બરાબર જોરદાર વાહ ફેરવતો ધીમે રહીને ગોળ જો હા મસ્ત આવી છે રીતનું મસ્ત છે છે. મસ્ત છે મસ્ત છે ચલો વ્યાનું તો સરસ આવી ગયું મજા પડી ગઈ વ્યાનું ને વ્યાનું લોટરી લાગી વ્યાનું ને લોટરી લાગી ગઈ છે આજે પૈસા બહુ બધા ખર્ચાઈ ગયા છે પણ કઈ વાંધો નહીં વ્યાન માટે ખર્ચવા જ પડશે યસ દાદા આવે દાદાની વેઇટ કરે છે દાદાને બતાવીએ હમણાં દાદા આવે એટલે હમણાં દાદા આવશે જીમ યસ જીમમાં ગયા લાગે